ભાવેશ રાજ્યગુરુ પ્રમુખ દુર્ગાધામ. વાત કરવામાં આવે તો જે રીતે 9 તારીખે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવેલ છે અને ખાસ કરીને સરકાર પાસે પણ અમુક મુદ્દાઓની રજૂઆત કરવાના છો, તો કયા તેઓ મુદ્દા રહેશે? તારીખ 9ના રોજ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક પ્રથમ બનાવ બનવા જઈ રહ્યો છે. મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ જ્ઞાતિના સમૂહ જે છે એકત્ર થતા હોય છે. દુર્ગાધામ દ્વારા તારીખ 9ના રોજ એક સનાતનનો શંખનાદ કાર્યક્રમ સવારના 10 કલાકે રાખવામાં આવ્યો છે. અમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતની સૌથી મોટી જ્ઞાતિઓ, નાની જ્ઞાતિઓ, ધાર્મિક સંસ્થાઓ અને સમાજના સંકુલો મળીને કમસે કમ 100 જ્ઞાતિના પ્રતિનિધિઓ પહેલી વખત એક મંચ ઉપર એકત્ર થવાના છે. આ ગુજરાત માટે નહીં પણ ભારત માટે પણ સનાતન માટેનો એક નવો રસ્તો તૈયાર કરશે કે સનાતન ધર્મની વાત જે છે એ વાત કરવા માટે તમામ જ્ઞાતિ અને જ્ઞાતિના મંડળો અને સંગઠનો એક સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. સનાતનના શંખનાદ કાર્યક્રમની અંદર મુખ્ય વિષય જે છે એ મુખ્ય વિષય એવો છે કે સધર્મી લગ્ન કાનૂનની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે ભારત દેશની અંદર એક દેશ એક ટેક્સ, એક દેશ એક ઇલેક્શન, આ તમામ મોરચાની અંદર કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એક દેશ એક લગ્ન કાનૂન પણ બનાવવો અત્યંત જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર અત્યારે 5 પ્રકારના જુદા જુદા લગ્ન વિષયકના કાનૂનો ચાલે છે અને એ કાનૂનના સહારે સધર્મી અને વિધર્મી વચ્ચેની લડાઈઓ જે છે એ નિરંતર ચાલતી હોય છે. દુર્ગાધામ દ્વારા અમારો એક પ્રયત્ન એવો છે કે જો સધર્મી લગ્ન કાનૂન બનાવવામાં આવે તો દીકરીઓને ફોસલાવી પટાવી અને જે વિધર્મીઓ આક્રમણ કરી રહ્યા છે એ આક્રમણ પણ રોકાશે. દુર્ગાધામ દ્વારા એ 100 જ્ઞાતિના આગેવાનો દિવસે ઠરાવ પાસ કરી અને સરકારને પ્રસ્તુત કરવાના કે દીકરીની ઉંમર જે છે એ 18ની જગ્યાએ જો 21 વર્ષ કરવામાં આવે તો એનું પૂર્ણ મેચ્યોરિટી લગ્ન માટેની બની જાય. કારણ કે એક અંદાજ અને એક સર્વે મુજબ વિધર્મી સાથે પ્રેમમાં પડતી દીકરીઓ જે છે એની ઉંમર જે છે 21 વર્ષથી વધારે નીચે હોય એવા કિસ્સાઓ ગુજરાતની અંદર 80%થી વધારે છે. જે મુખ્ય જ્ઞાતિઓની સાથે જે અમારા સંવાદો થયા છે એ મુજબ વિધર્મી સાથે લગ્ન માટે થઈને સૌથી મોટી અગર કોઈ જવાબદાર વસ્તુ હોય તો એ ઉંમર છે. અમે સરકારને એ દિવસે માગણી મૂકવાના છીએ કે 18ના બદલે જો 21 વર્ષની ઉંમર કરવામાં આવે દીકરીના લગ્ન માટે. અને આજે વિશ્વભરની અંદર મહિલા સશક્તિકરણના કાર્યક્રમો ચાલે છે. પુરુષ સમવડી સ્ત્રી બનાવવા માટેના એજન્ડાઓ જે છે અલગ અલગ સંસ્થાઓ અને સરકારો ચલાવતી હોય છે. અમે એવું ઈચ્છીએ છીએ કે જો દીકરાની ઉંમર 21 વર્ષ હોય તો દીકરીની ઉંમર 18 વર્ષ શા માટે?